બે દિવસ રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી। આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ। બનાસકાંઠામાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી સરકારી સંસ્થાઓની કાર્યશૈલી ઉપર ઉઠાવ્યા સવાલ। કોર્પોરેશન, एनआईटी ने नकामी और चलती गाड़ी सरकार जो चीज होती है बहुत निकम्मी होती है। कारपोरेशन, एनआईटी, इनके भरोसे कोई काम नहीं होता। ये चलते गाड़ी को पंक्चर करने का एक्सपर्टाइज उनके पास होता है। प्रधानमंत्री मोदी तमिलनाडु प्रवासનો આજે બીજો દિવસ। આજે સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતિના સમારોહમાં થશે સામેલ। અમેરિકામાં ડેનવરથી મિયામી જતી ફ્લાઇટનું લેન્ડિંગ, ગિયર ફેલ અને આગથી અફરાતફરી। ઇમરજન્સી ફ્લાઇટમાંથી 173 મુસાફરને કઢાયા બહાર, 6 ઘાયલ।